વોડાફોન કંપનીમાં કાર્યરત રોહિત રામકૃષ્ણની ફરિયાદ મુજબ તેમણે V3 વર્લ્ડ રેસિડેન્સી સ્કીમમાં નાણાં રોક્યા હતા। ઘરનું ઘર લેવાના સપના જોતા મધ્યમ વર્ગ માટે આ સ્કીમ માત્ર એક સપનું જ બની રહી, ક્યારેય ફ્લેટ બન્યા જ નહીં। પરિણામે આ અંગે પોતાના નાણાં પરત મેળવવા માટે ફ્લેટ બુક કરાવનાર વ્યક્તિઓએ પોલીસ ફરિયાદ કરી। જો કે આ મામલાની પતાવટ કરતા જે તે વ્યક્તિઓને તેમની રકમ પરત આપી દેવામાં આવી। હવે વળાંક ત્યાં આવે છે કે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ રોહિત રામકૃષ્ણ પાસે એમ કહીને સહી કરાવી કે તમને તમારી ફ્લેટની રકમ પરત મળી ગઈ છે, પરંતુ હકીકતમાં ઉચ્ચ પોલીસ અધિકારીએ કરાવેલી સહી એ સેજલ શાહ સામેની ફરિયાદ પુરવાર થઈ। ફ્લેટ માટે નાણાં ઉઘરાવ્યા અને ફ્લેટનું પોઝેશન ન આપવાની સેજલ શાહ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। આ અંગે સેજલ શાહને પૂછતા તેમણે જણાવ્યું કે તમામ લોકોને નાણાં પરત ચૂકવી દેવામાં આવ્યા છે, જેના દસ્તાવેજ પણ કમિશનર કચેરીમાં રજૂ કરી દેવામાં આવ્યા છે। શાહ ગોપાલ પ્રોકરની અંદર ડિરેક્ટર નથી। ગોપાલ પ્રોકર જે છે એ ડેવલપમેન્ટ કંપની છે, જેને શાન લીજરની સાથે MOU કર્યું છે। શાન લીજરની પોતાની કંપનીની જમીન છે, જે જમીન અમે લોકોએ એક પણ રૂપિયો લીધા વગર ગોપાલ પ્રોકરને ડેવલપમેન્ટ માટે આપી હતી। ગોપાલ પ્રોકરની અંદર વરુણ પટેલ, વિસ્મય શાહ અને સની પટેલ, જે વરુણભાઈના ભાઈ છે, 3 જણા એની અંદર ભાગીદાર હતા। અને આ પૈસા અમારી પાસે પાછા મળી જાય, અમારી જમીનના પૈસા અમને પાછા મળે, એના માટે મારા બ્રધર મીત શાહ પોતે એ કંપનીની અંદર ડિરેક્ટર રહ્યા હતા। આ ડેવલપમેન્ટની અંદર જે પણ ગવર્મેન્ટની પાસેથી ના થયું, ગવર્મેન્ટની કોઈક પરમિશનો ના આવી શકી, એને લીધે ક્લાયન્ટોને પૈસા પાછા આપવાની વાત આવી, તો અમે પૈસા પાછા આપવાની કોઈ દિવસ ના પાડી નથી। પૈસા અમે લોકોએ મોર દેન 7 કરોડ રૂપીઝ અમે લોકોને પાછા આપી દીધા છે, જેણે પણ અમને કેન્સલેશન આપ્યું છે। સહી કરાવનાર ઉચ્ચ પોલીસ અધિકારી વિરુદ્ધ અદાલતમાં ફરિયાદ કરવાની સેજલ શાહે તૈયારી દર્શાવી છે। સેજલ શાહની અન્ય એક દલીલ પ્રમાણે જે કંપની ફ્લેટ આપવાની હતી તે કંપનીના ડિરેક્ટર તરીકે વરુણ પટેલ, વિસ્મય શાહ અને સન્ની પટેલ છે। આમ પોતાની સામે થયેલી ફરિયાદને સેજલ શાહે આધાર વિહોણી ગણાવી છે। કમિશનરને કે કોઈ એ લોકોને અરજી આપીએ એના કરતાં વી વિલ પ્રિફર ટુ ગો ટુ ધ કોર્ટ, અને કોર્ટમાંથી અમે લોકો ન્યાય લેવા જઈશું। બિકોઝ કોઈના ઈગો હર્ટ કરીને કે હું કોઈના વિરુદ્ધ ફરિયાદ કરું ને એ બધું કામ કરું, એના કરતાં કોર્ટમાંથી અમે અમારી રીતે જે પણ કરવાનું હોય અમે રીતે। અત્યાર સુધીમાં કેટલાય વિવાદાસ્પદ પ્રકરણોમાં સેજલ શાહનું નામ સંડોવાઈ ચૂક્યું છે। આ ફ્લેટ સિવાયની વાત કરીએ તો કર્ણાવતી કેમિકલ્સના મામલે તથા વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં સેજલ શાહનું નામ ઉછળી ચૂક્યું છે, પરંતુ ગાંધીનગરના કનેક્શનને કારણે સેજલ શાહ સાફ બચી નીકળતા હોવાનું કહેવાય છે। આ અંગે પૂછતા સેજલ શાહે તેમને રાજનેતાઓ કે અધિકારી વર્ગ સાથે કોઈ કનેક્શન ન હોવાનું જણાવ્યું। વારંવાર કોઈ આપણા સ્પીકર સાહેબનું નામ જોડી દે છે, કોઈ IAS ઓફિસર્સનું નામ જોડે છે, પણ અમારે કોઈને અત્યાર તારીખમાં મારા છેલ્લા 7 વર્ષના ફોન્સ જોવામાં આવે, મારા તો ફોન રેકોર્ડ્સ તો બધાની પાસે મળી જાય ને, કોઈક મિનિસ્ટરને ફોન કર્યો હોય કે કોઈક IAS ઓફિસરને ફોન કર્યો હોય તો એના રેકોર્ડ્સ પણ મળી જાય કે જો ખરેખર કોઈ કનેક્શન હોત તો જે પોલીસ ફરિયાદો થઈ છે તે થઈ જ ન હોત। વ્યવસાયિક શત્રુઓ દ્વારા કાવતરાના ભાગરૂપે કેસ થઈ રહ્યા હોવાનું અને છબી ખરડાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું સેજલ શાહ જણાવી રહ્યા છે। જો કે તથ્ય સેજલ શાહની દલીલોમાં છે કે પછી તેમની સામે થયેલી ફરિયાદોમાં તે અત્યારે કહેવું ખૂબ વહેલું ગણાશે। કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।